છે ધીરજભાઈ રબારી આપણી સાથે જોડાયા છે દેર પાટણથી. એમનો પ્રશ્ન સાંભળી લે. નમસ્કાર ધીરજભાઈ. નમસ્કાર બેન, કૃષિ દર્શન ટીમને અને મહેમાનને પણ નમસ્કાર. જી, શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન એ છે કે જે આપણે વાવણીઓ લાવીએ તો એના માટે ખાસ કરીને ખેડૂત મિત્રોએ ખાસ કઈ કાળજી રાખવાની રહેશે? ચોક્કસથી તમને તમારા પ્રશ્નનો જવાબ મળશે સાહેબ. એમને જાણકારી મેળવી છે કે ભાઈ જો આ ઝીરો ટીલર સિસ્ટમ જે છે એનું જો એ સાધન વસાવે તો એના માટે ખેડૂત મિત્રોએ શું કાળજી રાખવી જોઈએ? હા, ખાસ બહુ મહત્ત્વનું છે. ઝીરો ટીલર સાધન આપણા માટે હજુ નવું છે, એટલે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો ખાસ તો પહેલી બાબત આપણે એ ધ્યાન રાખવી જોઈએ કે ઝીરો ટીલર વાવણીઓ ત્યારે જ ઉપયોગ કરવો જોઈએ કે જ્યારે ડાંગરની કાપણી કર્યા પછી જમીનની અંદર યોગ્ય માત્રામાં મહત્તમ ભેજ હોય અને એ સમયે આપણે વાવણી કરવાની છે ઘઉંની, જેથી કરીને એ જ ભેજનો ઉપયોગ કરીને ઘઉં સીધું જ ઉગી જાય છે. આપણે કોઈ પણ પ્રથમ પિયત પણ આપવાની જરૂરિયાત રહેતી